મટન ખાવાવાળા ખોય છે અને ધૂણવાળા ધૂણ છું કાપાવાળા કાપું છું ઈઓનો બાપનું શું જાય હે આ મહેમાનો તો બોલાયા હોય એટલે હમણાં છોકરીના બોકરા ના કર્યા મેરડીને યા ભાઈ આ મેરડી તારી માતા નહીં એ પાછી ઉગતો નહીં મેરડી અને આ લંગડી માતા કોની છે ભાઈ ખબર નહીં એટલે લંગડી એટલે ખોડિયાર માતા ખોડિયાર માતા આ ખોડિયાના ખોડ નહીં ભાઈ તો પણ લંગડી ના કહેવાય તો ખોડિયાર તારી માતા છે પછી આ બેઠેલા કોકની માતા છે ભાઈ તમે જવાબ આપશો તો હું આગળ હેડે દરબાર ઉકી શીખે આ તો મારું ખોડિયાર માતા મઠ મને છે આનું મારું બેટું આ શમટ મને છે આ ખોડિયાર માતા શમટ મને છે હું માતા તો બહાર રહી છું શમ માતા માતા મઠ તમારી ખોડિયાર માતા મઠ મને શમ નથી એ પેલા જૂનો મઠ હતો પછી નવું મંદિર બની ગઈ હે ભાઈ આ નહીં મોય પાછી મઠ મહી નહીં જૂનો તો નથી પણ આ નવામાં નથી આ નવાની જગ્યા તમે જોતા હોય ને જોણતા હોય તો મને વાત નો જવાબ આપજો આ ના ખોદની જગ્યા આવા ખોદની જગ્યા હું મંદિર આ હરેશભાઈ બનાવો માસ્ટર પ્રોફેસર સાહેબ આવા નખ ખોદની જગ્યા મંદિર બનાવો એટલે પેલો નખ ખોજ્યું હું કે આજ નખ ખોજ્યો જીવતો હોય તો હું વિચારે પેલા ભલે મારા ભાઈઓ પ્રજા નથી પણ મારી જગ્યા હું લે બનાવો છો તમારી જગ્યા બનાવો ને ભાઈ મારી એકલી થોડી આ ખોડિયાર માતા છે આ તમારી એ માતા છે ભાઈ તમારે તો ભગવાને દહીં દૂધ બધું આલી છે તો તમારી જગ્યા બનાવો દીકરા મારી જગ્યા હું લે બનાવો છો મને તો ભગવાને કોઈ આલ્યું નહીં અને મારે તો કશું નહીં અને મારો તો ઉપર ભગવાન નેચર કહેવાય તો પછી જીવતો હતા આવું બોલક ના બોલે આજ નથી એટલે એની જગ્યા પર એટલે તોણી બોલ જશે તમારી માતાઓનો મંદિર હે અને હે અલ્યા બનાવવા લાયક બનાવ્યા તો તમે એક વાત કહો એ જોજો પાસ આવો અંશો લઈ જશે આ તમારા ઘરોથી બહાર નેહરી જવું તમારા બે હાસા ખોટા ના મોન સુનો તો આપણે નવાના જોડે હો બોરવું પડે અને આપણે જૂના વાથી બહાર નીકળું તો એ બોરવું પડે એ તો હું તો બે જગ્યાએ બોરો ભારું છું તો અમે બોરાની જગ્યાએ આપડા તમારો વાહ પૂરો થાય એટલે પછી કૂવો હાસો ખોટો કૂવો આ પાણી પર પેલા આ હીરો ના ભરતી આ પેલા કે ભરવાડ જેવી માતા કોક ફરજ ખબર છે ને આ પેલા બલૈયાવાળી માતા નથી ખબર આપણે એટલા પૈસા નહીં કૂવો ખાલી પૈસેલા છીએ અને કૂવાનો હું મેદાન પડી ગયું ગિલ્લી ડંડા મેલા એટલે આપણે કૂવા સુધી પૈસેલા છીએ કુવાનું કંઠેનું ઝારું જબરજસ્ત હતું બાજુ વખડો હતો એ બી આપણે જોયેલો છે જોયેલો કે નહીં જોયેલો અને કુવો એ વખડના બહાર ઈકન ઉકેડા હતા ઉકેડામાં બધો બેહો નો ઈકન સોન નાખતો ઈકન ઉકેડા ઈકન બનાવતા એ તો આપણને ખબર અને આપણા દાદાનો આપણા કાકા બાપાનો હિયારો વાડો હતો એ ખબર છે આપણને ખબર છે કે વાડો હે ભાઈ તો આ બધું ખબર છે પણ ખાલી આ શું કીધું હમણાં વાડો વાડાને તો કીધું પણ એને હું યાદ નહીં ખબર નહીં એ તો મને માતાને ભૂલી જવાય આ ટાવર થી પકડાઈને પાછું એટલે આ બધો નિશાન હાસો તો પછી હું છે કે પેલી માતા હાસી જ હોય પણ માતા થોડી દેખાય કુવો દેખાય આપડે કુવાથી આગળ હેડ એટલે પછી બધા ઢોરો પીવાનો અવાડો દેખાય અને વાળાથી આગળ હેડ હાથ દેખાય દેખાય ના દેખાય સગ નહીં અને આગળ હેડ એટલે હોમ ઉપર બદલો દેખાય હે ભાઈ અને વડા ઉતરે એટલે આપડે વડા ઉતરે વિહોમો દેખાય હમ વિહોમો નહીં અમે દૂધની ડેરી નહીં આ બધું તો દેખાય પણ પેલી આહિરે માતા કોઈ દેખાય નહીં પણ વાતો હાબરી છે કે હારું વાહ મકો માતા ફરસ આવું હાબરી છે ને હાબર્યો હે ભાઈ અરે ના હાબર્યો તો નીકળે ના પાડતું તાર હું ને અમારા હું તો કરો જો આવડી માતા છે હે ભાઈ હવે બેન હા કે ભાઈ ના કે તો બાસી મજાઈ ના આવે વાતમાં પણ એમને કીધું મત તમારા ઘર ના હો મુજબાર ને કરે એટલી વાડ પણ પાપી તો ઓમ થડિયું પડ્યું નહીં પડ્યું હે અત્યારે હું થડિયા પર જઈને બેઠેલી માતા છું અને થડિયા પર હું જોઈ અને થડિયા પર બેહી
આ થડિયા પર બેહીનું માતા હા હું જોઉં છું. ઓ મારો હનુમાન હા મો દેખાય પાછું. હનુમાનનું જાણું શકડું મંદિર પાછું ભાઈ. ઓ અને હું તો હનુમાનજીની પૂંછડી પકડીને બસ થોડા આ ઘાય કરી પાછી. અને આ ઘા કરી ને એટલે પાછો હોકડી ગલી પડે જા પહાડ. પકડી ગેલેરી પડક ના પડે. એથી ઘૂસડું મારીને પાસે થોડો ઢાળ પડક ના પડે ગેલ કરી. એથી પહાડ ઢાળ પડે દરબારનો ઘરો આવ કે ના આવ પેલો હે દરબાર તમારો નહીં પાછો તમારો તો આજોલ મળ્યો પાછો. એથી ઘૂસડું મારી પાછો દરબારનો ઘર પાછો રોડ આવીશું. રસ્તો આવી જાય કે ના આવી જાય અને રસ્તો પાછો આમ તળાવ પડક ના પડે. આપણે દીથી પાછા આવીએ અને પેલા ગન્નાળા બેઠી સોબડીના કાતરા ખાવા. એ ગન્નાડું હતું એ ગન્નાડું સહતર હાલ પાછું હો. એના પા એકણ ઓબલી હતી ગઈ ઓબલી યાદ છે. આમાં અત્યારે તો ઓબલીઓ રખતી નહીં, કોઈ કાપી નાખે તો ઓબલીનો ભૂતનો વાહ હોય એટલે કોઈ કાપી રાખી. પણ એ ગન્નાડું તો હાસું ખોટું વાળા હમું અને આપણે એકદર વાળા પૂરી નતો હતો છે આમ જોવા જાવ તો ખબર પડે ને ભાઈ. પણ ઓકો બાવરીઓ કાપી નાખ્યો ના કાપી નાખ્યો હે ધન છે ને ધન હોય તો જ બોલું નહીં. ઓ મારો ભગવાન મને ધન જ કરે છે. હું માતા ધન મારો દીકરો ધન. ઓ મુરજીભાઈ હે ઓ ધન લક્ષ્મી નો શેક બધો પાછો ચોસી દે. આ ગાગ હું જોઈ તારી શેટો જ કઈ પછી શેટો જ કાઢી કોઈ જાવ અમને લાય તને કેવો થઈને દર્શન કરતા છીએ ભાઈ. એ હેમંત તો બધા હારા જ લાગે કે અને એકન ફેર આવ તો મને હારા લાગે ને લાગે ભાઈ. તારે પછી બધા અમારા માટે તો હરખાશું ભાઈ. ઓ તમે આયા તોય ભલે અને તમે ના આવો તોય મારા માટે તો હારા ને હારા. પેલા હારા હતા ને અત્યારે હારા જ છો. ઓ પાછા ઓ મુરજીભાઈ આમાં જો ભાઈ અમે સોજા ધણી સો ઓ પાછું મારે ટેલિફોન કરવા જવાનું છે પાછું. ઓ તમે હે ક્યાં તો હું અહીંથી આગળ એ દરબારનો ઘરોથી બહાર નીકળી બહાર શંકર ભગવાનના મંદિરે. શંકર ભગવાનનું મંદિર છે બહાર નીકળીશું આપણે રોડ પર શંકર ભગવાનના મંદિરે. અને હું પાર્લર થી સ્ત્રી પીસીઓ બંધ થઈ ગયો પાછું ખોખું પડી રહી સિમની નહીં પડ્યું તાને એટલે આપણે ફોન કરવા જવાનું છે. મો ફોન ના હોય તો આપણે તો તાને અને એથી ઘૂસડું મારી ઘૂમડી મારીને પાસે ઠંડો હેમ સોયલો ત્યાં ઠંડો હેમ સોયલો છે. એ જોન આવે તો જોન વાળા બધા ઈકણ જ રીસી તાને જોન વાળા બધા ઠંડુ હેમ આખો દાડો રસ્યું હોય ઈકણ બટલાના નેસર હે એટલે જોન વાળા બધા કોકની જોન ઉતારો ઈકણ તમારી કુની હો બધો ની જેટલી જોન આવો ને ઈકણ એ ઠંડુ સોયલો એવો છે ને ન હોમું હે ભાઈ. તાને પછી અને હોમ અત્યારે તો કોકનું નવું ઘર બને પાછું હોમું. ઓ એ બસ સ્ટેન્ડ નો તારે જોવું જ જજો પાછા. ઓ મુરજીભાઈ આમાં આ બધો મુઓ બનાવતો બનાવી એના ઘેર રહેશે હે એ રહે હેરી હે રમાપીનું મંદિર ચાલનું બનો પણ મેર પડતો નથી પડે કોઈ હે આટલો ધરાઈને ઊભું થઈશ અને એના બસ આગળ વધતું જ નહીં. શીખર મારા બેટા કડિયા આવતા નથી કે મજૂર મળતા નથી કે બસ પૈસા ભેગા થતા નહીં હે ભાઈ. પણ ત્રણ ભાગીદાર છે હાલ ડોલક થઈ જશે હે ભાઈ. આમ માર જાહેર હું તારા રમાપીને બનાવું તો બનાવશે હે. હું તો હનુમાનજીની ગદા લઈને આવીશું ને ત્યાં હું હનુમાનજીની ગદા પાછી આલો તો કોણ જાય. પણ આપણે એ રસ્તાથી ગેલેરી થઈને આયા ને રસ્તાથી મેન રસ્તાથી આયા ને અને હાથથી આયા ને તે તારા વાહ મજા તો પછી બીજું હનુમાનજીનું મંદિર આવે કે ના આવે. આપણે ગદા એક મેલ દઈએ એટલે પેલા હનુમાન ના અલ્લે છે ભાઈ. આ તો આપણી રમત છે કિશન. થોડી મોજ લેવડાવી દીધું તાને પછી અને મોજ લેવડાવી પછી એને છેલ્લો મુદ્દો તો હાલી જ દઈશું. છેલ્લો મુદ્દો તો હાલ્યું કે આ કરજે આટલેથી મજા પણ આ બીજી બધી વાતો હું શકે આ બીજી વાત એને ખબર પડે હું માતા બોલું છું. પણ તને વાત કહી દીધા આમ આપણે તોથી પાસ આવતા રહીએ શેમ કે હારું ઈકણ તો હારું રસ્તા એ વાસુ કે ખાડા છે નવા છે આ ખાડા છે તમે જોશો ને એટલે તારો પટો જ હોય શીખે
અંધારો પડે અત્યારે તો સ્ટ્રીટ લાઈન હોય છે પણ હું સ્ટ્રીટ લાઈન ચાલુ જ નહીં કરતા તો બધા એ વાહ વાળા બધા મૂર્ખા છે અને કોઈ હંપત નહીં પાછું હંપ નહીં પેલા વાલ્મીકી છે કયો વાલ્મીકી બાજુમાં એ બધા વાલ્મીકી તમારે તો બધા ટ્રસ્ટ ગોતીએ શાંતિ સગડા કિલ્લા એટલે એ બધા એવા ઈ સારું છે બધા એ હું આ ઈ સારું હોય તો આપણે શું જોવાનું હે ઈ સર જોજો મુરજી હે ભાઈ ઓ તે દોરા દારા તારા દેખો ને હું તમને ત્યાં આઈને દબાવ મોઢે સોય કે ને હે ભાઈ ઓ દોરા દારા તારા દેખો ને છે તો દેખો ને છે તો તાને પછી એ ઓ અરે ભલે કશું હતું નહીં હે ઓ ચેટલાની કીધું મુરજી હે ચેટલાની કુસુમ કે પાયડીઓના શિયા થતા ના હોય ને તો ચેટલાય ખોળા પાથરી છું કિશન ચોશું લ્યા ચેટલાય ખોળા પાથરી છું અને રોવું છું આ કણ ચેટલી રોવું છું કે મારા હોશિયાર માટી નથી હોશિયાર માટી આલો અને ચેટલી રોવું છું અને પછી લગ્ન થઈ ગયા ને શિયો થઈ ગયો ને અને શિયા થયા પછી શું કર્યું આ કણ આવતીઓ બંધ થઈ જાય અને આવતીઓ બંધ થઈ પૂછું ને કે મારા બહુ પણ શિયો રહું છું પેલા પોતે રોજ હતી અને મેં શિયો રહું છું હે ભાઈ ચેટલાને કીધ લગ્ન ના થતા તો સાલું રી કે મારા બાયડી જોઈએ લગ્ન સાલું રી અને લગ્ન થઈ જા પછી બાયડી મરી જા પછી કે આમાં ધંધા પાણી તો કરવા જ પડે ને આમાં તો કે મેર પડતા નહીં અવાતું નહીં હે એવા માણસ બેઠા છે મારા પા હે ભાઈ હાચું જ હોય મારું દીકરા હાચું જ હોય અને જો કદાચ એક શબ્દ દીકરો કે હશે ને તો કોકદાર દીકરા જેવું તો માનતી જઈશ હાચું મારી આ જેનો દીકરો કીધો હશે ને એને ઓઠો તો મેં ઓઠો પાયલી તો હાલી જશે હાચું પાછું તમે આવતા જતા ના થોય આવતા જતા ના રહ્યો તો મને કોઈ ફેર પડતો નહીં પણ કોક દર હમ બારો તો પાછું છે અણુશું ટોપું કરું ને કોઈ જે ખરાબ કરતા આવતા હોય કોઈ આવતા ના હોય મને મનથી માનતા હોય છે કારણ હું તો મન ના હિસાબ કરવા વાળી મનનો સરળ બાદબાકી કરવો પડે આમાં તમે જે જગ્યાએ રહો છો ને એ જગ્યામાં રહેવા ત્યારથી આપણે તકલીફ ચાલુ થઈ આવ તો મારે કરે ના કર્યો કલોલની વાત છો ભાઈ તમે વાયદાથી આપણે તકલીફો ચાલુ થઈ કે ધીરે 3 વર્ષથી વધારે વધી 3 વર્ષથી વધારે વધી છે સારું ચેટલો નારિયેળનો ચેટલો મૂળા વધ્યા પણ મેર પડ્યા નહીં છેલ્લી ચોકી મારી તોય મેર પડ્યો નહીં આ ચોકીની માતા અંડોડી જાય કોક દુખવાળી માતા અંડોડી જાય છો ચોકીને ચોકીને સિલાઈ મશીન ઉપર બેસી જાય પાછી સિલાઈ મશીન ખબર છે ને શું જા ભાઈ અરે ઓને સમજી છે તને ખબર નથી તું નથી જાણતી આ તારો કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડ ની દિવાલ પડે ને પછી આ સોપાલો ને પછી લેબડી ના પાસે એ સાયકલ પડી એ ઘરમાં એ સિલાઈ મશીન નથી બેજી કરીએ નહીં ના ઘરમાં આજુબાજુ ચેક કરવાનો આજુબાજુ વિચાર નથી જતા તો લેવડ દેવડ કેમ થાય દૂધ નહીં લેતા હોય કદાચ નહીં લેતા લેવડ દેવડ નથી તો ખબર ના હોય કે પ્રકાશ હોય કે પકો હોય મારો શું નામ દેવાનું હે કાન પછી એ કાળો ગેટ હાસો ખોટો દરવાજો કરો ગન્નાળો કૂદીને જતી રહીશ પાછી ગન્નાળોની લાઈનો નવી નોશી ને બધી આખો ચક્કર મારી આવી માતા મૂર્તિભાઈ હે ભાઈ અને પાછા આ તો ગટરો છે ને તો મોટી નાખવી પડે હે પ્રકાશભાઈ મૂર્તિભાઈ બસ તાન આ સોકી કઢાઈ નાખો અને પછી પેલા દોણા પડ્યા છે ને ઈ નાહી ગયો ભાઈ અને પછી તમારી આ જગ્યાની સુડેલ માતા છે એ તું ખકડાવશું એ ઘણી વખત ખકડાવશું ભાઈ અને જોવા એટલે કશું દેખાતું નહીં એ તો ખબર પડે ને એવો અભ્યાસ થાય છે ઘરમાં કોને થાય છે એ વાત તમને અહેસાસ થાય છે ના અહેસાસ થયો નહીં ઈ મારી વાત તો ઓળખોટ